ઘોઘંબામાં રવિવારના દિવસે ભરાય છે બજાર અને મમ્મીએ કીધું તો રીંગણ અને મરચાંનો લાવવાનો છે રોપો અને આટલું સસ્તું મળશે ગાઈસ યાર મેં વિચાર્યું પણ નતું. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ. આજે આપણે જવાના છે ઘોઘંબા અને ત્યાં ભરાય છે રવિવારના દિવસે બજાર. તો મેં અને મારો ફ્રેન્ડ નીકળી પડ્યા. તાડને જોઈને તો ગાઈસ યાર તાડી પીવાનું મન થાય, બટ ગાઈસ યાર હજુ બરાબર સીઝન ની ચાલુ થયું અને તાડી બી પાછી હમણાં તો પાછી જેવી તેવી જ મળે. ફેર અમે લોકો પહોંચી ગયા હતા ઘોઘંબા અને પહેલા તો ગાઈસ યાર મારા ફ્રેન્ડ થી મળ્યો અને ફ્રેન્ડને મેં જણાવ્યું કે ગાઈસ યાર મારે બનાવડાવવું છે ચાંદીનો કડો. એક્ઝામ્પલ વગેરે જોયું, કાફી હેવી છે અને હેવી પૈસા બી લાગવાના છે. ચાંદીનો કડો બનાવવા માટે કઈ યાર મારે લેવા પડશે ચાંદીના બિસ્કીટ. આખી ડિટેલ વગેરે લીધી. નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે બનાવડાવીશું. ખેર અમે લોકો નીકળી પડ્યા હતા પછી નાસ્તો કરવા માટે. મને જોઈતા હતા થોડા પૈસા, એટીએમ માંથી કેસ ઉપાડ્યા અને ઠંડીનો સીઝન આવી ગયો હતો તો કઈ યાર મને જોઈતી હતી ઉડી. મહાકાળી સિલેક્શન કાફી ફેમસ છે, પ્રિન્ટેડ અને મોડલ બની જાય એવી ઉડી જોઈ અને ઉડીમાં ફૂલ સ્ટોક આવેલો છે. જેવી જોઈશે એવી મળી જશે, એ પણ રીઝનેબલ પ્રાઇસમાં. અને જેકેટ ની વાત કરીએ તો જેવા જોઈએ એવા જેકેટ મળી જવાના છે, ઠંડીના એકદમ ગરમા ગરમ. અને એડ્રેસ ની વાત કરીએ તો જૂનું બસ સ્ટેન્ડ દુડેરીની સામે મહાકાળી સિલેક્શન. અને મેં તો સરસ મજાની ઉડી લઈ લીધી છે. તમે લોકો બી લેવાનો પ્લાન ગોઠવી રહ્યા છો તો પહોંચી જજો મહાકાળી સિલેક્શન ઘોઘંબા. અને મમ્મીએ કીધું તો રીંગણ અને મરચાનો રોપો લઈ આવજે. એક જોડીના છે માત્ર 10 રૂપિયા અને મેં વિચાર્યું હતું કે યાર મોંઘું મળશે, બટ ગઈ યાર સસ્તું છે. ખેર લેતા કરતા ગઈ યાર અમે લોકો આવી ગયા હતા વડા તલાવ અને સાંજે 5 વાગ્યા પછીનું જે સનસેટ હોય છે ભાઈ નેક્સ્ટ લેવલ હોય છે. તો ફોટો અને રીલ શૂટ કરવા માટે આવી શકો છો.